પરબની જગ્યા ઉપર રક્ત પીતિયાઓને ભેગા કરી અને ત્યાં સેવા કરવામાં આવતી. રોગીઓની સેવા ઘણા સંતો એવી સેવા કરતા. તો રોગીઓની સેવા છે એ 10મો વ્યક્તિ છે. અને 11મું મૂંગા પશુ અને પક્ષી. આપણે જો એકાદશી કરવી હોય તો 11 મૂંગા પશુ અને પક્ષી. પશુ પક્ષી બોલી શકતા નથી. જૈન ધર્મમાં પશુ પક્ષીઓની ગાયોની સેવા ખૂબ થાય. જે નિરાધાર છે એ પશુઓની સેવા કરવી. શહેરમાં ઘણા પક્ષીઓની સેવા કરે. કોઈ પક્ષીઓની પાંખ તૂટી ગઈ હોય, ઘણા ગાયોની સેવા કરે. માંદી બીમાર ગાયોની સેવા. શહેરમાં આ વસ્તુ ખૂબ થાય છે. ઘણા શહેરમાં મેં જોયું છે કે ઘણા ગાયોની સેવા કરતા હોય. માંદી ગાયો, બીમાર ગાયોને લાવીને અને પશુઓના ડોક્ટર લાવી. ગૌ સેવા એ તો મોટામાં મોટી સેવા છે. તો આ 11 વસ્તુ, જે 11 વ્યક્તિ છે એના તરફ જ્યારે આપણને સદભાવના થાય તો એમ માનવું કે આપણી એકાદશી છે એ સફળ થાય. 11 વસ્તુ, 11 વ્યક્તિ આપણે કરવાની છે. એકાદશી ખાલી આપણે એકાદશી કરીને ઉપવાસ કર્યો, ફરાળ કર્યો. ફરાળ માટે એકાદશી નથી, જાગરણ માટે એકાદશી નથી. જાગરણ નહીં, આપણે તો ઉજાગરો કરીએ છીએ. ઉજાગરો નહીં, ઉજાગરો એ જાગરણ નથી. ભોજન છે એ પ્રસાદ નથી. ભોજન અને પ્રસાદમાં ફેર છે. ભોજન એ પ્રસાદ નથી. ભોજન જ્યારે તમે ભગવાનને અર્પણ કરો છો ત્યારે એ પ્રસાદ બને છે. ઉજાગરો છે એ ઉજાગરો તમે કરો ને એમાં તમે હરિ ભજન કરો, હરિ કીર્તન કરો, હરિ સ્મરણ કરો, માળા ફેરવો તો એ જાગરણ બને છે. જાગરણ એ તો બહુ મોટી વસ્તુ છે. જપો જીવ જન જાગહી જોગી. જે જાગે છે, જેનો આત્મા જાગૃત થઈ ગયો છે, જેનો જીવ જાગૃત થઈ ગયો છે, અને જેનો જીવ જાગૃત થઈ જાય પછી બીજું કાંઈ કરો. આપણે આ મહેનત કરવાની છે. આપણને અંદરથી જાગૃતિ કરવાની છે. આ મોહ રાત્રિ કહેવામાં આવી છે. અને આ રાત્રિમાં આપણે બધા સૂતેલા છીએ. આપણે સૂતા છીએ બધા. અને એમાંથી જાગરણ કરવાનું છે. અને જગાડવા વાળો કોઈ સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, એ જીવને જગાડે, ખખડાવીને હાથ પકડીને જગાડીને બેઠો કરે, જાગ, તું સૂતો છો આ મોહ રાત્રિમાં. અને એ જીવ જાગી જાય. ઈશ્વર પાસે તો એટલી પ્રાર્થના કરવાની કે હે ભગવાન, તું અમને જગાડે એવો કોઈક જગાડવા વાળો મોકલ. કોઈ સદગુરુ મળી જાય, આત્મા જાગૃત થઈ જાય. ઘણી વખત આપણે પેલી વાત કરતા નથી કે ગામને બહાર નદીના કિનારે એક મહાત્મા પર્ણકુટી કરીને રહેતા હતા. સામે કિનારે ગામ હતું, એટલે ગામના બધા યુવાનિયા હતા. એ બધા ભેગા થઈને રોજ પેલા મહાત્મા પાસે બેસવા જાય. મહાત્મા છે એ રોજ ઇતિહાસ, પુરાણોની, ધર્મની વાતો કરે. પેલા યુવાનિયોને બહુ મજા આવે. આવી વાતોમાં મજા આવે ને એનું નામ જ યુવાન કહેવાય. આપણે ભોગ તો ભોગવવાના જ છે. પૈસા આપણે વાપરવાના છે. ધન આપણે કમાઈએ છીએ, વાપરવાનો માટે જ કમાઈએ છીએ. લક્ષ્મી આપણે વાપરવાની છે. લક્ષ્મીના 3 જ ઉપયોગ થાય. ધન છે એના 3 જ ઉપયોગ થાય. ક્યાં તો એ ધનનો તમે ભોગ કરી શકો, તમે પોતે ભોગવી શકો. ક્યાં તો એ ધન છે તમે દાન કરી શકો. તમે દાન ન કરી શકો, તમે તમારા માટે એ ધન ન વાપરી શકો, તો એનો ત્રીજો રસ્તો છે નાશ. દાન, ભોગ અને નાશ. ધનની
પત્ની ત્રણ જ તે પરિસ્થિતિ છે. યુવાન એને કહેવાય કે ક્યારેક ક્યારેક જીવનમાં અમુક ભાગ છે દિવસનો એકાદ સત્સંગમાં કાઢે, એકાદ હરિકીર્તનમાં કાઢે કે ભાઈ અમે તો હજી જુવાન છીએ, અમારે કાંઈ થોડું અત્યારથી ભક્તિ કરવાની, અત્યારથી અમે માળા લઈને બેસી જઈએ, તમારે શું કરવાનું? ના, બધું કરો તમે, હરો ફરો વાપરો મોજ કરો, પણ દિવસનો એક થોડો ભાગ. અને જુવાનીમાંથી જે બધું કર્યું હશે ને તો એ વૃદ્ધાવસ્થામાં કામ લાગશે. જુવાનિયા બધા ભેગા થઈને પેલા સંતની પાસે બેસવા જાય. સંત રોજ નવી નવી વાતો કરે. એમાં એક દિવસ મહાત્માએ બધા યુવાનિયાઓને કહ્યું કે ભાઈ, આપણે જે બધું કરીએ છીએ માયામાં આપણે ફસાયેલા છીએ. આ પુત્રો, પત્ની, પરિવાર, માતા પિતા, આ બધા તો સ્વાર્થના સગા છે. જ્યાં સુધી સ્વાર્થ હશે ને ત્યાં સુધી મા બાપ બધા તમને પ્રેમ કરશે, બહેનો પ્રેમ કરશે, દીકરાઓ પ્રેમ કરશે. સ્વાર્થ પૂરો થાય ને એટલે કોઈ પ્રેમ કરવાનું નથી. પેલા મહાત્માએ આ પ્રમાણે વાત કરી તો આ બધા યુવાનિયામાં એક વાણિયાનો દીકરો હતો. એ વાણિયાનો દીકરો પેલા મહાત્માને કહેવા લાગ્યો, મહારાજ તમારી વાત સાચી હશે પણ મને આ વસ્તુ બરાબર બેસતી નથી. કેમ? તમે કહો છો બધા સ્વાર્થના સગા, તો મારા ઘરમાં એવું નથી. મારા મા બાપ મને એવો પ્રેમ કરે છે કે હું ન હોઉં તો મારા મા બાપ ખલાસ થઈ જાય. મારી પત્ની, અમારા લગ્ન હમણાં જ થયા છે, મારી પત્ની મને એટલો પ્રેમ કરે છે, એવો ચાહે છે. પત્ની, આ પ્રેમીઓ તો વાતો જ કરતા હોય ને, તમારી વગર હું ન રહી શકું, તમે ન હો તો હું તમારી પાછળ મરી જાઉં. એ તો બધું કહેવાનું હોય, બાકી કોઈ વાહે મરે? મરનારની પાછળ કોઈ મરતું નથી. મરનારની પાછળ કોઈ મરતું નથી. કહે છે પાછળથી મરીશ, પાછળથી કોઈ મરતું નથી, પણ મરનારની રાખને કોઈ અડતું નથી. પછી તો ચિતાની રાખે અપવિત્ર થઈ. મારા મા બાપ પ્રેમ કરે, મારી બેન, ભાઈ આ બધું ખોટું છે, આ બધું કહેવાનું છે કે નહીં મહારાજ, હું ન માનું. એમ કરજે, કાલ તું એકલો મારી પાસે આવજે. એટલે પેલા વાણિયાનો છોકરો બીજે દિવસે બધાથી વહેલો ગયો. પેલા મહાત્માએ તું એક કામ કરશું, મહાત્માએ એને સમાધિ શીખવાડી. અડધી કલાક સુધી શ્વાસ રોકી શકે એવી ક્રિયા શીખવાડી મહાત્માએ, અને બધું સમજાવી દીધું કે તું આ પ્રમાણે કરજે. ત્યાં તો બધા યુવાનિયાઓ આવ્યા, સત્સંગ થયો, બધા ઘરે જવા લાગ્યા. પેલા મહાત્માએ પેલા વાણિયાના દીકરાને બધું સમજાવ્યું હતું બરોબર. એ વાણિયાનો દીકરો ઘરે ગયો અને ઘરના ઝાંપામાં ગયો, ક્યાં ઠેસ આવી હોય એમ ચક્કર ખાય અને જમીન ઉપર પડી ગયો. પડ્યો એટલે એને શ્વાસોશ્વાસની ક્રિયા બંધ કરી દીધી. ક્યાં તો બધા ઘરના ભેગા થઈ ગયા, આવીને જોવે, નાડી હાથમાં લીધી, ખલાસ, ઠેસ વાગીને છોકરો ખલાસ, નાડી બંધ થઈ ગઈ છે. આખું ગામ ભેગું થઈ ગયું. 20 વર્ષનો યુવાન દીકરો ઠેસ વાગી, બધા વાણિયાઓ ભેગા થઈ ગયા. ઘરના છાતી ફાટ વિલાપ કરે. હવે વિચાર કરો, 20 વર્ષનો યુવાન દીકરો, એકનો એક 7 ફૂટનો દીકરો આવી રીતે ખલાસ થઈ જાય. સ્ત્રી એની પછાડીઓ ખાય છે, માતા રોવે, પિતા રોવે, બેન રોવે, આખો પરિવાર કલ્પાંત કરી રહ્યો છે. ગામના બધા ભેગા થઈ ગયા. હવે તો બીજો કાંઈ રસ્તો નથી. કોઈ કહે છે કે આને કોઈ કુંડાળામાં પગ આવી ગયો લાગે, ને કોઈ કે કોઈ માતાએ ભરખી લીધો, નામ નોખા નાખા તૈયારી થવા લાગી. આ દેહ છે ને, એની કિંમત જ્યાં સુધી જીવ હોય ને ત્યાં સુધી એની કિંમત હોય. બાકી તો પછી ગમે એવો સુંદર દેહ હોય ને તો પછી તરત જ એમ કે ભાઈ હવે જલ્દી ઉતાવળ રાખજો. નનામી તૈયાર થવા લાગી.
એટલો બધો વિલાપ થાય, એટલો બધો શોક થાય. ક્યાં પેલા મહાત્મા છે એ મહાત્મા બરાબર ત્યાં આવ્યા, ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા ભિક્ષા લેવા માટે. બધા રડા રોડ કરે. મહાત્મા અંદર આવ્યા કે ભાઈ શું છે? મહાત્માજી આ છોકરો છે એ રોજ તમારે ત્યાં આવતો, ઘરમાં આવ્યો, ઠેસ લાગીને છોકરો ખલાસ થઈ ગયો. મહાત્મા કે પણ હજી તો હમણાં મારી પાસે બેઠો હતો. હા મહારાજ. મહાત્મા પેલા છોકરા પાસે આવ્યા, હાથ ફેરવ્યો, જોયું, ઉભા થયા. વાણિયાઓ બધા ભેગા થઈ ગયા. મહાત્માજી તમને કાંઈ ભાઈ તમારા છોકરાને કોઈક એવી ખરાબ વસ્તુમાં પગ આવી ગયો છે એટલે આ તમારો છોકરો ખલાસ થઈ ગયો છે. ક્યાં તો છોકરાનો બાપ દોડ્યો, દોડીને મહાત્માના પગ પકડી લીધા. મહાત્માજી તમે કંઈક કરો, મારો છોકરો 7 ફૂટનો છોકરો, એના વગર હું રહી ન શકું. મહાત્માજી કે ભાઈ જોઈએ આપણે, જો કાંઈ થાય એવું હોય તો એક કામ કરો, તમે એક ગ્લાસ દૂધ લઈ આવો. દૂધ લાવવામાં આવ્યું. મહાત્માએ પેલા છોકરાની ઉપર દૂધ 7 વખત 7 આંટા ફેરવ્યા. ઉતારે ને એમ ઉતાર્યો. દૂધનો ગ્લાસ તૈયાર કર્યો. પછી મહાત્માજી એના બાપ પાનાચંદ હતો, એ પાનાચંદને બોલાવ્યો. શેઠ, 7 ફૂટનો દીકરો ખલાસ થઈ ગયો, હવે તમારા જીવનમાં શું રહ્યું? તમે એમ કરો, આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ. આ જે વસ્તુ છે ને એ માણસને બદલે માણસ ભોગ માગે છે. આ દૂધ તમે પીવો, તમે ખલાસ થઈ જાઓ, એના બદલે તમારો દીકરો છે એ જીવતો થઈ જાય. મૂંઝાણા બાપા. પાનાચંદ કહેવા લાગ્યા, મહાત્માજી તમારી વાત સાચી, પણ મારી કેટલી પેઢીઓ હાલે છે, કેટલાય વહીવટ છે, કેટલાય લેણા દેણા છે. હું મરી જાઉં તો મારી પાછળ બધું ચોપટ થઈ જાય, એટલે મારાથી મરાય એવું નથી. ના પાડી દીધી, બાપે ના પાડી દીધી. એની માને બોલાવી, કહેવા લાગ્યા કે આ ગ્લાસ તું પી જા, 7 ફૂટનો તું માં છો, આ ગ્લાસ પી જા, તારો દીકરો બેઠો થઈ જાય. પેલા છોકરાની માં કહેવા લાગી, તમારી વાત તો સાચી, પણ હું મરી જાઉં ને તો આ વહુ છે ને એ ઘર આખું ભ્રમણ કરી નાખે. મારી વગર છે, મારા પતિ છે ને અને બીજાના હાથનો રોટલો ફાવતો નથી. એની માએ ના પાડી દીધી. બેનને બોલાવી તો બેને તૈયાર ન થઈ. છેલ્લે એની પત્નીને બોલાવી, કહેવા લાગ્યા, બેન, લગ્ન થઈને જે હમણાં આવી છો, તને તારા પતિ ઉપર એટલો બધો પ્રેમ છે, આખી જિંદગી પતિ વગર વિતાવી એની કરતા આ ગ્લાસ છે એ ગ્લાસ તું પી જા અને તારો પતિ સજીવન થાય. ઓલી વાણિયાની દીકરી આ છોકરાની પત્ની કહેવા લાગી, મહારાજ તમારી વાત સાચી, પણ પતિની પાછળ આમ મરવા બેસીએ તો પાર ના આવે. હું વાણિયાની દીકરી છું, ગમે એ કરીશ, વેપાર કરીને જીવન ગુજારીશ, બાકી મારે મારા પતિની પાછળ મરવું નથી. ઓલો છોકરો બેઠો સૂતો આ બધું સાંભળે છે. મા બાપે ના પાડી દીધી, બેને ના પાડી દીધી, પત્નીએ ના પાડી દીધી. છોકરો તો કાંઈ મરી તો ગયો ન હતો, સમાધિમાં હતો. પેલા મહાત્મા કહેવા લાગ્યા પાનાચંદને કે તમે કહેતા હો ને તો આ દૂધનો ગ્લાસ હું પી જાઉં. ક્યાં તો પાનાચંદ પગમાં પડી ગયો, રે તમે તો સંત છો, તમે તો પરમાર્થી છો, તમારા પાછળ તો એક કેરિયર કડપ છે ને, એ હું ધર્મ ગૌશાળામાં નાખીશ ને કબૂતરાઓને ચણ નાખીશ ને, તમે કહેશો એમ કરી, મહારાજ તમે આ ગ્લાસ પી જાઓ પરબારો. મહાત્માજી ગ્લાસ પી ગયા. ગ્લાસમાં તો કાંઈ હતું નહીં, બદામ ને પિસ્તા સિવાય. મહાત્માજી કહેવા લાગ્યા કે ભાઈ હું અહીંયા નથી મરું, મારી ઝૂંપડીએ જઈને મરીશ, એટલે તારે ઉપાધિ નહીં.
ગ્લાસ પી ગયા. પેલા છોકરાને છે એ માથે હાથ ફેરવીને પગ અડાડ્યો, ભાઈ ઉભો થા. ઓલો છોકરો બળાક લઈને બેઠો થયો. ક્યાંય એનો બાપ દોડ્યો, મારો દીકરો. એની માં દોડી, મારો દીકરો. પત્ની દોડી કે મારો પતિ. બધાને હડસેલો મારી દીધો. છોકરાએ કહેવા લાગ્યું, મેં જોઈ લીધું, બાપને જોયો, માને જોઈ, પત્નીને જોઈ, તમે બધા મારી વગર રહી શકો એમ છો. મારો સાચો પિતા તો આ મહાત્મા છે. અને કહે છે કે છોકરાએ ત્યાં કપડા ઉતારી, ભેખ પહેરી અને મહાત્માની પાછળ ચાલી નીકળ્યો. કોઈ સદગુરુ મળી જાય, કોઈ સંત મળી જાય અને આ મોહ માયામાંથી જીવને જો છોડાવીએ કે ભાઈ આ બધું ખોટું છે, આ માયા ખોટી છે, આ બધા સંબંધો છે એ આપણા શારીરિક સંબંધો છે, ભેગા થયેલા છીએ આપણા બધા. અને ક્યારે માણસ નોખો પડી જાય એ કઈ નક્કી નથી. બધા સ્વાર્થી સગપણ, સ્વાર્થ લાગી કરાવું સબ પ્રીતિ, સુર નર મુનિવર કી યહ રીતિ. બધા સ્વાર્થી સંબંધો છે. આ વસ્તુ જો જીવને સમજાઈ જાય તો જીવ જાગી જાય છે. તો વ્રત કરવાનું કારણ જાગૃતિ છે. એકાદશી કરીએ ને આપણો જીવ જાગે તો એ જાગૃતિ કામની છે. આ 11 વસ્તુ છે. 11 વ્યક્તિ તરફ સદભાવના, કરુણા અને નમ્રતા જો જીવનમાં આવે તો આપણી એકાદશી સફળ થાય છે. હવે એકાદશી બાદ ફરી આપણે પાછા રામાયણની અંદર પ્રવેશ કરીએ. ગઈકાલે રામ જન્મની કથા આપણે જોઈ. રામજી મોટા થઈ ગયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. અને ત્યાર પછી કથાની શરૂઆત જંગલ વિશ્વામિત્રજીના આશ્રમમાંથી મહાત્મા તુલસીદાસજી કરે છે. यह सब चरित कहा मैं गाई, आगली कथा सुनाहु मन लाई. વિશ્વામિત્ર તપ કરતા હતા, યજ્ઞ કરતા હતા, રાક્ષસોનો ઉપદ્રવ હતો. સુબાહુ મારીચ યજ્ઞનો ભંગ કરતા હતા. વિશ્વામિત્રજીએ નક્કી કર્યું કે રામ જન્મ થઈ ચૂક્યો છે અને રામને લઈ આવવું. તરત જ વિશ્વામિત્રજી તૈયાર થયા. તૈયાર થઈ અને વિશ્વામિત્રજી અયોધ્યા સરયુ નદીના કિનારે આવ્યા. સ્નાન કરી મહારાજ દશરથજીને સમાચાર મોકલ્યા. મુનિના આગમનને સાંભળી દશરથજી અતિ પ્રસન્ન થયા છે. સેવકોને મોકલ્યા. વિશ્વામિત્રજીને રાજસભામાં લાવવામાં આવ્યા. વિશ્વામિત્રજી સભામાં આવ્યા. દશરથજી ઉભા થઈ અને વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કર્યું. વિશ્વામિત્રજીને બેસવા માટે સિંહાસન આપ્યું. દશરથજીએ વિશ્વામિત્રના ચરણ કમળ ધોયા છે. પગ ધોઈને ચરણામૃત લીધું છે. એક મહામુનિ છે વિશ્વામિત્ર. ત્યાર પછી ચારે પુત્રોને લાવી અને વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કરાવ્યા છે. રામનું રૂપ જોઈ વિશ્વામિત્રજી અતિ પ્રસન્ન થયા છે. ત્યાર પછી વિશ્વામિત્રજીને દશરથજી પૂછે છે કે કારણ આગમન તુમારા. ગુરુ મહારાજ, તમારું આગમન કયા કારણથી થયું છે? તો વિશ્વામિત્રજીએ બધી વાત કરી કે રાક્ષસો યજ્ઞ કરવા દેતા નથી અને એટલા માટે
તારા પુત્રોની માંગણી કરવા માટે હું આવ્યો છું. રામ લક્ષ્મણને દેવાની વાત સાંભળી અને મહારાજા દશરથજીને બહુ મુશ્કેલી થવા લાગી. કહેવા લાગ્યા, તમે કહેતા હો તો હું સૈન્ય મોકલું, તમે કહેતા હો તો હું પોતે આવું એ રાક્ષસોનો નાશ કરું. વિશ્વામિત્રજીને તો રામ લક્ષ્મણને લઈ જવાના હતા. વશિષ્ઠજી વચ્ચે પડ્યા. વશિષ્ઠજી સમજાવે છે કે દશરથજી, તમારો એક નિયમ છે, તમારું વ્રત છે કે આંગણે આવ્યા હોય અને તમે રઘુવંશમાં કોઈને ના પાડી શકાતી નથી. વળી તમારા પુત્રો છે એ આ વિશ્વામિત્રજીની સાથે જશે તો એનું કોઈ અહિત નહીં થાય, તો એને તમે વિશ્વામિત્રજીની સાથે જવા દો. રામ લક્ષ્મણને બોલાવ્યા. દશરથજીનું મન માનતું નથી. આજે જિંદગીમાં પહેલી વખત રામ લક્ષ્મણનો વિયોગ થવાનો છે. બંને પુત્રોને છાતીએ લગાડ્યા, કહ્યું કે ગુરુની સાથે વિશ્વામિત્રજીની સાથે તમારે જવાનું છે. રામ લક્ષ્મણ તૈયાર થયા. તુલસીદાસજીએ વર્ણન કર્યું કે એ વખતે રામ ને લક્ષ્મણનું રૂપ એવું સુંદર હતું. રાજવંશી છે, ધનુષ ને બાણ ધારણ કરેલા છે. માતા પિતાના ચરણમાં વંદન કર્યા, ગુરુ વશિષ્ઠજીના ચરણમાં વંદન કરી અને પુરુષ સિંહ દો જાણે સિંહ જતા હોય એમ રામ ને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞની રક્ષા કરવા માટે જંગલના રસ્તે રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજીને તો એવું થયું કે જાણે કોઈ ખજાનો મળી ગયો. પોતે જાણે છે કે આ બ્રહ્મ છે, બ્રહ્મના દર્શન થયા છે. રસ્તામાં વિશ્વામિત્રજીએ શસ્ત્ર વિદ્યાનું બધું જ્ઞાન છે એ રામને સમર્પણ કર્યું. બધી શસ્ત્ર વિદ્યા, મંત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા, દિવ્યાસ્ત્રો રામને સમર્પિત કર્યા. જંગલના રસ્તે જાય છે અને એ વખતે મહાત્મા તુલસીદાસજીએ લખ્યું કે રસ્તામાં જતા જતા તાડિકા નામની રાક્ષસી, મારીચ અને સુબાહુની માતા તાડિકા યક્ષની પુત્રી છે. 10,000 હાથીઓનું બળ છે તાડિકામાં. ચલે જાત મુનિ દિન દિખાઈ, સુની તાડિકા ક્રોધ કરી ધાઈ. દોડી છે તાડિકા રામને મારવા માટે, ભયાનક રાક્ષસની. વિશ્વામિત્રજીએ કહ્યું કે રામજી જુઓ, આ તાડિકા છે, મારી સુબાહુની માતા છે. રામચંદ્રજીએ ધનુષ ઉપર બાણ ચડાવ્યું. એક હી બાણ પ્રાણ હરિલીનના, એક બાણ છોડ્યું, એક બાણે રાક્ષસીનો પ્રાણ નાશ થઈ ગયો છે. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનનું કાર્ય સૌથી પહેલા પૂતનાને મારી કૃષ્ણ ભગવાને શ્રી ગણેશ કર્યા. પૂતનાને પહેલા મારી અને ત્યાર પછી કૃષ્ણ ભગવાને રાક્ષસોને માર્યા. અહીંયા રામાવતારમાં રામચંદ્રજીએ સૌ પ્રથમ તાડિકાને મારી. એક બાણથી તાડિકાનો વધ કર્યો અને દીન જાની તેહી નિજ પદ દીનના. તાડિકા દીન જાણી અને પોતાનું પદ આપ્યું છે, મોક્ષ આપ્યું છે ભગવાને. અને મોક્ષ આપ્યું એટલે વિશ્વામિત્રજી સમજી ગયા કે બ્રહ્મ સિવાય મોક્ષ કોઈ આપી શકે નહીં. બંને ભાઈઓને લઈ આશ્રમે લઈ આવ્યા છે. રાત્રિ પસાર થઈ, સવાર પડ્યું. ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી વિશ્વામિત્રજીને કહેવા લાગ્યા કે હે ગુરુ મહારાજ, હવે તમે યજ્ઞની શરૂઆત કરો. અમે બંને ભાઈઓ છીએ, રક્ષા કરીએ. ઋષિ મુનિઓ બધા ભેગા થયા અને યજ્ઞની શરૂઆત થઈ. રામ લક્ષ્મણ ધનુષ પર બાણ ચડાવી અને થોડે દૂર ઉભા રહ્યા છે રક્ષા કરવા માટે. કારણ કે રાવણના રાક્ષસ
રાક્ષસોએ ધર્મનો નાશ કરવાનું નક્કી કર્યું છે. જ્યાં જ્યાં યજ્ઞો થાય, જ્યાં જ્યાં હવન થાય, જ્યાં જ્યાં હોમ થાય, એનો નાશ કરે છે. જ્યાં હવન થવા લાગ્યો, હોમ થવા લાગ્યો, આહુતિ અપાવવા લાગી, આકાશમાં એનો ધુમાડો ગયો એટલે મારીચ ને સુબાહુ હજારો રાક્ષસોનું સૈન્ય લઈ અને આવવા લાગ્યા છે. દૂરથી મારીચ ને સુબાહુને આવતા જોઈ ભગવાન રામચંદ્રજીએ પોતાના ભાથામાંથી એક બાણ કાઢ્યું. ફણા વગરનું, અણી વગરનું બુઠ્ઠું બાણ હતું એ રામચંદ્રજીએ કાઢ્યું અને એક બાણ મારીચને માર્યું. મારીચની છાતીમાં એ બાણ વાગ્યું અને એ બાણથી મારીચ છે એ 100 યોજન દૂર સમુદ્રના કિનારે પડ્યો છે. ભગવાને એને માર્યો નહીં, મારીચને દૂર ફેંકી દીધો. પ્રભુને ખબર છે કે આગળ ઉપર મારીચ પાસેથી કોઈ કાર્ય લેવાનું છે, એટલા માટે એને જીવતો જવા દીધો. 100 યોજન દૂર સમુદ્રના કિનારે ફેંક્યો. બીજું બાણ અગ્નિમંત્ર ભણીને માર્યું અને સુબાહુને બાળીને ભસ્મ કરી નાખ્યો. મારીચ ને સુબાહુ બેયનો નાશ થયો. બાકીના જે હજારો રાક્ષસો હતા એને લક્ષ્મણજી દોડ્યા. લક્ષ્મણજીએ તલવાર કાઢી અને રાક્ષસોને મારવા લાગ્યા છે. ખેડૂત જેમ લાણી કરે એમ લક્ષ્મણજીએ રાક્ષસોને બધાને સાફ કરી નાખ્યા છે. દેવતાઓ આકાશમાંથી જય જયકાર કરે છે, હે મહારાજ, આ રાક્ષસોને મારવા માટે આપે અવતાર ધારણ કર્યો અને આ રાક્ષસોનો સમૂહ મારવાનું કાર્ય, સંહારનું કાર્ય આપે શરૂ કર્યું છે. વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂરો થયો છે. ઋષિઓ આનંદિત થયા છે. થોડા દિવસ ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં રોકાણા. રોજ ઇતિહાસ પુરાણની કથાઓની વાતો થવા લાગી છે. થોડા દિવસ ગયા એ દરમિયાન વિશ્વામિત્રજીના આશ્રમમાં એક પત્રિકા આવી છે. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને કહે છે કે રામજી, જો તમારી ઈચ્છા હોય તો જનક રાજાની પત્રિકા આવી છે. જનકપુરીની અંદર એક સ્વયંવર યજ્ઞ થાય છે, ધનુષ યજ્ઞ થાય છે. અથવા તો વિશ્વામિત્રજી એમ જ કહેવા માંગે છે કે રામજી, તમારું કાર્ય છે એ યજ્ઞની રક્ષા કરવાનું છે. અહીંયા મારા યજ્ઞની રક્ષા કરી, અહીંયા મારીચને સુબાહુ મને હેરાન કરતા હતા. જનક રાજા ધનુષ યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં તે રાવણ અને બીજા રાક્ષસો, દુષ્ટ રાજાઓ આવવાના છે. તો મહારાજ, એના યજ્ઞની પણ તમારે રક્ષા કરવાની છે. રામજી હાથ જોડ્યા છે. ગુરુ મહારાજ, આપની આજ્ઞા હોય તો હું ત્યાં સાથે આવું. ઋષિઓનો સમાજ અને રામ લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્રજી જનકપુરી તરફ પ્રયાણ કરે છે. ધનુષ યજ્ઞ આગળ જતા જતા ગંગાના કિનારે, ગંગાના કિનારે પહોંચતા સુધીમાં રસ્તાની અંદર રામ ને લક્ષ્મણ બે ભાઈ રસ્તો છોડી અને આગળ પાછળ કોઈ ઝાડ જોવા માટે, કોઈ ફળફૂલ જોવા માટે થોડા દૂરથી ચાલે છે. એમાં એક આશ્રમ રામના જોવામાં આવ્યો. આશ્રમ એક બિલકુલ ખાલી આશ્રમ, કોઈ જીવ જંતુ આશ્રમમાં નહીં. રામજીને આશ્ચર્ય થયું. પૂછવા લાગ્યા વિશ્વામિત્રજીને, મહારાજ, આ આશ્રમમાં કોઈ ઋષિ મુનિ નથી, કોઈ જીવજંતુ નથી, આ આશ્રમ એકલો. વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, હે રામ, આ આશ્રમ છે એ ગૌતમજીનો આશ્રમ છે. એમના પત્ની અહલ્યાની વાત વિશ્વામિત્રજી રામને કરે છે કે હે રામ, અહલ્યાની ઉત્પત્તિ તપમાંથી થઈ હતી. અહલ્યા એક એવી સ્ત્રી છે
જંગલમાં એક વખત 88,000 ઋષિઓ ભેગા થયા હતા. ઋષિઓનું સંમેલન હતું અને એ ઋષિઓના ભોજન માટે જે શિષ્યો હતા એમણે દૂધપાક બનાવ્યો હતો. મોટું તપેલું લાવીને દૂધ ને દૂધપાક તૈયાર કરતા હતા. દૂધ બરાબર ઉકાળતા હતા. બધા ઋષિઓ તો ઇતિહાસ, પુરાણની કથાઓ, ધર્મની ચર્ચાઓ, જ્ઞાનની ચર્ચાઓ કરતા હતા અને અહીંયા સેવકો દૂધપાક બનાવતા હતા. એમાં બન્યું એવું કે આકાશમાંથી એક સમડી મરેલો સાપ લઈ અને આકાશમાં જતી હતી. એમાં બરાબર પેલા તપેલા ઉપર સમળી નીકળી અને એના મોઢામાંથી પેલો સર્પ છે એ દૂધના તપેલામાં પડી ગયો. કોઈને ખબર નહીં. સેવકો કઈક આઘા પાછા ગયા હતા. થોડે દૂર એક દેડકીનું બચ્ચું છે, એ બચ્ચું બેઠેલું. એને જોયું, દેડકીનું બચ્ચું કઈ બોલી શકે નહીં. પેલું બચ્ચું વિચાર કરે છે કે આ સાપ ઝેરી છે, એ દૂધમાં પડ્યો છે, આ ઋષિઓ આ દૂધ ભોજન કરશે અને કેટલાય ઋષિઓ ખલાસ થઈ જશે. પેલી બચ્ચું વિચાર કરે, મારે શું કરવું? હું કઈ કહી શકું એમ નથી, હું કઈ કરી શકું એમ નથી. હું કઈ રીતે આ ઋષિઓને બચાવું? પરમાર્થ ગમે તે રીતે થઈ શકાય છે. હવે શું કરવું? બચ્ચાએ નિર્ણય કર્યો કે ભલે મારો જીવ જાય પણ આ ઋષિઓને મારે બચાવવા છે. તપેલાની બાજુમાં એક પથ્થર હતો. એ પથ્થરની ઉપર એ બચ્ચું ચડી ગયું. બધા ઋષિઓ બેસી ગયા હરિહર કરવા માટે. પંગતો પડી ગઈ. આજ્ઞા આપી કે હવે ભોજન પીરસો. પેલા પીરસવા માટે દૂધના તપેલા પાસે જાય તો પેલા જુએ, નજર જાય એ રીતે પેલું દેડકીનું બચ્ચું એ છલાંગ મારી અને ઉકળતા દૂધમાં પડી ગયું. દેડકીનું બચ્ચું અંદર પડ્યું. સેવકોએ જઈને ઋષિઓને કીધું દૂધપાક અપવિત્ર થઈ ગયો. દેડકીનું બચ્ચું અંદર પડ્યું છે. ઋષિઓ કે હવે આપણાથી ખવાય નહીં. વનફળ લાવીને બધાને ભોજન પીરસવામાં આવ્યું. ઋષિઓએ આજ્ઞા કરી કે આ દૂધના તપેલાને આઘે તમે ફેંકી આવો. 8 સેવકોએ તપેલું ઉપાડીને દૂધ નીચે નાખવા લાગ્યા તો દેડકીનું બચ્ચું નીકળ્યું, પણ અંદરથી મોટો સાપ મરેલો નીકળ્યો. સેવકોએ આવીને ઋષિઓને કહ્યું, મહારાજ આવું બન્યું છે. આ તો બધા સમર્થ ઋષિઓ હતા. સમાધિ અવસ્થાની અંદર સમાધિ અવસ્થાની અંદર ઋષિઓએ જોયું તો બધા કહેવા લાગ્યા કે ભાઈ ઋષિઓને બચાવવા માટે આ દેડકીના બચ્ચાએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. ઋષિઓ કે આને આપણે આ પરમાર્થનું કામ કર્યું. આ દેડકીના બચ્ચાને આપણે શું આપીએ? ઋષિઓએ નક્કી કર્યું કે બધા એક વર્ષનું પુણ્ય છે, એક વર્ષનું તપ છે, એ તપ આ દેડકીના બચ્ચાને આપો. બધાએ હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યો કે અમારા તપમાંથી એક વર્ષનું તપ આ દેડકીના બચ્ચાને અમે આપીએ. 88,000 વર્ષનું તપ ભેગું થયું. એ દેડકીના બચ્ચામાંથી એક સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. એવી સુંદર કે જગતમાં સુંદરતાનો જોટો ન મળે. કન્યા. ઋષિઓએ એનું નામ અહલ્યા પાડ્યું છે. હવે આ કન્યાનું કરવું શું? તો ઋષિઓ કહે હમણાં તો આપણે કઈ કરવું નથી, પણ ગૌતમ ઋષિ આ કન્યાને તમે સાચવો. તો ઋષિઓ કે ગૌતમ ઋષિને સાચવવા આપવા એના બદલે આપણે ગૌતમ ઋષિની સાથે અહલ્યાના લગ્ન કર્યા. એવી સુંદર કન્યા ગૌતમ ઋષિને અર્પણ કરવામાં આવ્યા. એ વખતે આકાશમાંથી ઇન્દ્ર રાજા છે એ આ અહલ્યાની રૂપ ઉપર મોહિત થયા હતા. એટલું બધું સ્વરૂપવાન અહલ્યા દેવી હતા. ગૌતમ ઋષિને સોંપ્યા એટલે ઇન્દ્ર તો ગૌતમને કઈ
કારણ કે મહાન પ્રભાવી ઋષિઓ ગૌતમ અહલ્યાને લઈને આશ્રમે આવ્યા. અહલ્યા અને ગૌતમ. પણ ઇન્દ્ર રાજાની દ્રષ્ટિ, દેવતાઓ કેટલા હીન છે એ તુલસીદાસજી બતાવે છે. અહલ્યા ઉપર ઇન્દ્રની દ્રષ્ટિ છે, પણ ગૌતમના આશ્રમમાં ઇન્દ્રની તાકાત નથી કે એની હાજરીમાં જઈ શકે. ઇન્દ્રે કપટ કર્યું. ગૌતમજીનો નિયમ હતો કે રોજ સવારે વહેલા 4 વાગે ગંગામાં સ્નાન કરવા જાય. કુકડો બોલે 4 વાગે ત્યારે સ્નાન કરવા જાય. સ્નાન કરીને પાછા આવે, પછી પૂજા પાઠ બધું કરે. ઇન્દ્રે એક દિવસ કપટ કર્યું. રાત્રે બરાબર 2 વાગે ઇન્દ્ર બનાવટી કુકડો બની અને કુકડાનો અવાજ કર્યો. કુકડો બોલ્યો એટલે ગૌતમ જાગી ગયા. અહલ્યાને કહેવા લાગ્યા કે દેવી 4 વાગી ગયા લાગે, કુકડો બોલ્યો, હું સ્નાન કરવા જાઉં છું. ગૌતમ ખંભે વસ્ત્ર નાખી અને ગંગામાં સ્નાન કરવા ગયા. ગૌતમ સ્નાન કરવા ગયા અને કથા છે કે ઇન્દ્ર રાજા ગૌતમનો વેશ ધારણ કરી અને પર્ણકુટીએ આવ્યા. બારણું ખખડાવ્યું. અહલ્યાએ બારણું ખોલ્યું. જોવે કેમ પાછા આવ્યા સ્વામી. પેલો બનાવટી ગૌતમ કહેવા લાગ્યો કે હજી તો 2 વાગ્યા છે. કઈક કુકડો બોલ્યો, એ બિન ટાઈમે બોલ્યો છે, હજી તો 2 વાગ્યા છે. આમ કરીને ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. સાચા ગૌતમ ગંગામાં સ્નાન કરવા માટે જે ગંગામાં પગ બોળવા જાય ત્યાં ગંગાના પાણીમાંથી અવાજ આવ્યો, થોભો ઋષિવર, રાત્રિના 2 વાગ્યા છે, જળ જંપી ગયા છે. અત્યારે સ્નાન નિયમ છે એક શાસ્ત્રનો કે જળ જાગે નહીં ત્યાં સુધી એમાં રાત્રે સ્નાન, નદીમાં સ્નાન ન કરી શકાય. 4 વાગે તે નદીમાં સ્નાન કરી શકાય. પણ ગૌતમ ઋષિ કહેવા લાગ્યા કે સવાર પડી છે, કુકડો બોલ્યો છે. પાણીમાંથી અવાજ આવ્યો. ગંગાજી કહેવા લાગ્યા, ઋષિવર, તમારા ઘરમાં કંઈક કપટ થયું હશે, બાકી અત્યારે રાત્રિના 2 વાગ્યા છે, અત્યારે સ્નાન નિષેધ છે. ગૌતમ ઋષિ આશ્ચર્યચકિત થયા. એકદમ પાછા આવ્યા કે આ શું થયું. બારણું બંધ ખખડાવવા લાગ્યા. કોણ? કે હું ગૌતમ. અહલ્યા એકદમ ઉભા થઈ ગયા. એક ગૌતમ પર્ણકુટીમાં, એક ગૌતમ બારણે ઉભા છે. અહલ્યા એકદમ ઉભા થઈ ગયા. કહેવા લાગ્યા, કોણ છો તું? ઇન્દ્ર હાથ જોડીને પગમાં પડી ગયો, પોતાના રૂપમાં આવ્યો, હું ઇન્દ્ર છું. અને ક્યાં તો ગૌતમ ઋષિ છે એ બારણું તોડીને અંદર આવ્યા. અને કથા છે કે ઇન્દ્ર બિલાડાનું રૂપ લઈ અને ઇન્દ્ર ભાગવા લાગ્યો. સમર્થ ઋષિ છે, શ્રાપ આપ્યો ઇન્દ્રને. હે ઇન્દ્ર, મારો શ્રાપ છે, જ્યાં તારા શરીરમાં 1000 છિદ્રો પડી જશે. આખા શરીરમાં 1000 છિદ્રો પડી જશે. અહલ્યા પગમાં પડી. અહલ્યાને શ્રાપ આપ્યો, જા તું પથ્થર થઈ જા, પથ્થર થઈ જા. અહલ્યા પથ્થર. બહુ ત્યાર પછી વિનંતી કરે છે. અહલ્યા કહેવા લાગ્યા, મહારાજ, મારો મને આ કપટ થયું, ઇન્દ્ર કપટ કર્યું, એમાં મારો દોષ. ઋષિ દયાવાન છે. શ્રાપ તો બેયને અપાઈ ગયા. પછી એ શ્રાપનું નિવારણ કર્યું છે કે હે દેવી, હવે તમે તો પથ્થર તો થઈ જશો, પણ ત્રેતા યુગમાં જ્યારે રામાવતાર થશે અને રામ તમારો ઉદ્ધાર કરશે ત્યારે તમે મારી પાસે આવશો. ઇન્દ્ર પગમાં પડ્યો છે. વિકાર માણસને ક્યાં સુધી ખેંચી જાય. ઇન્દ્ર જેવો ઇન્દ્ર દેવ, દેવતાઓનો રાજા ઇન્દ્ર, એની દ્રષ્ટિ ઋષિઓની પત્ની તરફ જાય એટલે સુધી ઇન્દ્ર તારા શરીરમાં 1000 છિદ્ર નો શ્રાપ આપ્યો છે. એના બદલે શ્રાપનું નિવારણ તને 1000 આંખ તારા શરીરમાં થશે. છિદ્રને બદલે ઇન્દ્રને 1000 આંખનો શ્રાપનું નિવારણ કર્યું. રામજીને કથા કહે છે વિશ્વામિત્રજી.
હે રામજી, એ અહલ્યા જો આ પથ્થરની શિલા પડી, ગૌતમ નારી શ્રાપ બશ, ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા સિંધુર કવિ. મહારાજ, આ યુગોથી આ પથ્થર રૂપે અહલ્યા તમારી રાહ જોઈ રહી છે. રામાયણમાં બે આશ્રમ એવા આવે છે ને કે રામ સામેથી ચાલીને ત્યાં જાય છે. એક અહલ્યાનો આશ્રમ અને એક શબરીનો આશ્રમ. તુલસીદાસજી કે રામને સામેથી જવું પડ્યું એનું કારણ અહલ્યા જેવી નિષ્ઠા જ્યારે જીવનમાં પેદા થાય. યુગો સુધી અહલ્યા પથ્થર થઈ. પથ્થર એટલે પથ્થર જેવી રામજી, આ તમારી ચરણ રજ ચાહે છે, આનો ઉદ્ધાર કરો. તુલસીદાસજીએ લખ્યું, પર સતપદ પાવન શોક ન સાવન, પ્રગટ ભઈ તપ પુંજ સહી. અને રામચંદ્રજીએ પોતા જમણા પગનો અંગૂઠો એ પથ્થરની શિલાને અડાડ્યો તો એમાંથી પ્રગટ ભઈ તપ પુંજ સહી અહલ્યા પ્રગટ થઈ છે. સુંદર સ્ત્રી રામના ચરણમાં અહલ્યા પડી છે. ગદગદ થઈ ગઈ, રૂવાડા બેઠા થઈ ગયા, આંખોમાંથી પાણી વહેવા લાગ્યા, આંસુઓથી ભગવાનના પગ ધોયા છે અહલ્યાએ. મહારાજ, હું પાપના કારણે મારી આ પરિસ્થિતિ થઈ. મારી જેવી અધમ સ્ત્રીને આપે ચરણ અડાડી અને મને પુનઃ જીવન પ્રદાન કર્યું છે. વારંવાર રામના ચરણમાં ગઈ પડી, રામની સ્તુતિ કરી અને ગઈ પતિ લોક આનંદ ભરી. ભગવાન રામચંદ્રજી અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. અહલ્યા પોતાના પતિ લોકમાં, ગૌતમજીના લોકમાં જવા લાગી છે. તુલસીદાસજી કહે છે કે રામ આવા કૃપાળુ છે. ઈશ્વર દિન ઉપર કૃપા કરવા વાળા છે. અહલ્યા ઉપર કૃપા કરી છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. રામને અધમો ધારણ કહેવામાં આવ્યા છે. અધમનો ઉદ્ધાર કરવા વાળા. રામા અવતાર બધાનો ઉદ્ધાર કરવા માટે છે. કેટલાયનો મારીને ઉદ્ધાર કર્યો, કેટલાયને તારીને ઉદ્ધાર કર્યો. અહલ્યાનો ઉદ્ધાર કરીને ઋષિઓના સમાજ સાથે ગંગાના કિનારે આવ્યા. ત્યાં ભગવાને સ્નાન કર્યું છે. ગંગાની ઉત્પત્તિની વાત વિશ્વામિત્રજી રામજીને કહે છે કે હે રામજી, તમારા વડવાઓ આ ગંગાને જગતમાં લાવ્યા છે. આ તમારા પૂર્વજોએ આ કાર્ય કર્યું છે. આખી વાત ભગીરથ રાજા જે રીતે 4 પેઢી તપ કરી અને ભગીરથ રાજા ગંગાને પૃથ્વી ઉપર લાવ્યા હતા. 4 પેઢી એની ખલાસ થઈ ગઈ. ત્યારે ભગીરથ રાજા આકાશમાંથી, ગંગાજી એ બ્રહ્માજીના કમંડળમાં હતા. વામન રૂપ જ્યારે ભગવાને ધારણ કર્યું, વામન અવતાર, બલિરાજાને યાચવા માટે ભગવાન ગયા અને એ વખતે વામનમાંથી ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. એ કથા છે. 3.5 ડગલા પૃથ્વી માગી ભગવાને અને 3.5 ડગલા ભરવા માટે પદ પતાલ, શીશ અજધામા, પગ પાતાળમાં, માથું આકાશમાં, અને એક પગલું ઊંચું કર્યું કે એ પગલું બ્રહ્માંડમાં, બ્રહ્મલોક સુધી એ પગ ગયો. અને એ પગનો ચરણામૃત બ્રહ્માજીએ પગ ધોઈ અને એ ચરણામૃત કમંડળમાં લીધું. એ કમંડળમાં ચરણામૃત લીધું એ ગંગાજી છે. અને એ ગંગાજીને બ્રહ્માજી પાસેથી આ પૃથ્વી લોક ઉપર લાવવા માટે ભગીરથ રાજાની 4 પેઢી ખલાસ થઈ ગઈ. 60,000 એના વડવાઓ હતા. એ ઋષિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા હતા. એ અવગતે ગયા હતા. એ પ્રેત થયા હતા. એ પ્રેતને ગતિ આપવા માટે થઈ અને ગંગાને લાવવા માટે ભગીરથ ની 4 પેઢી અગાઉ ખલાસ થઈ ગઈ. 4 પેઢીએ તપ કર્યું તોય ગંગાજી આવ્યા નહીં. છેલ્લે ભગીરથ રાજા તપ કરવા માટે ગયા અને એવું ભયંકર તપ કર્યું
કે બ્રહ્માજી એની ઉપર પ્રસન્ન થયા. બ્રહ્માજી કહેવા લાગ્યા, ભગીરથ માગ માગ, શું માગે છો? ભગીરથજી કહેવા લાગ્યા કે મારે તો ગંગાજી તમારી પાસે છે. મારા 60,000 પૂર્વજો છે એ બધા પ્રેત યોનિમાં છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું, જા હું આકાશમાંથી ગંગાજીને મોકલું છું. તો પણ ભગીરથ એક વસ્તુ કે બ્રહ્માંડમાંથી હું ગંગાજી મોકલું તો ગંગાજીનો પ્રવાહ નીચે આવે તો ગંગાજીનો પ્રવાહ પૃથ્વી ફાડી અને પ્રવાહ છે એ પૃથ્વીમાં જતો રહે. કોઈક એવી વસ્તુ હોય કે ગંગાને સ્થિર રાખી શકે, કોઈ એવી વજ્ર જેવી વસ્તુ હોય કે ગંગાના પ્રવાહને રોકી શકે. મહારાજ તમે આદેશ કરો. એક જ વ્યક્તિ એવો છે કે જે ગંગાને રોકી શકે. કોણ? કે ભગવાન પિનાક પાણી, ભગવાન મહાદેવજી. એનું તપ કરીને મહાદેવજી જો હા પાડે ને તો હું આકાશમાંથી ગંગાને મોકલું. ભગીરથ રાજાએ શંકર ભગવાનનું તપ કર્યું. કેવું તપ કર્યું? અંગૂઠા, જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહ્યા, 2 હાથ ઊંચા કર્યા અને સૂર્યની સામે દ્રષ્ટિ કરી અને મહારાજ માંગવાનું એટલું જ, ગંગાજી આકાશમાંથી મોકલવાના છે. બ્રહ્માજી ગંગાને ધારણ કરે એવી વ્યક્તિ તમે છો. તમે ગંગાજીને પૃથ્વી ઉપર ટકાવી રાખો, એનો પ્રવાહ પાતાળમાં ન વયો જાય એટલા માટે તમે એક અવરોધ બનો. તથાસ્તુ. જ્યાં ગંગાને, બ્રહ્માજીને કહો ગંગાજીને મોકલે, હું ધારણ કરીશ ગંગાજીને. કથા છે કે કૈલાસના શિખર ઉપર ભગવાન શિવજી, ભગવાન ભોળાનાથ ઉભા રહી ગયા છે. ભગવાન શંકરે જટાને છોડી નાખી, કમર ઉપર 2 હાથ મૂક્યા, પગને ઠેરાવીને શંકર ભગવાન કૈલાસના શિખર ઉપર ઉભા રહી ગયા. ભગીરથ હવે આજ્ઞા કરો, બ્રહ્માજીને કહો, વિનંતી કરો કે ગંગાને છોડે. અહીંયા કમંડળમાં ગંગાજી છે. ગંગા વિચાર કરવા લાગ્યા. ગંગાને અભિમાન થયું છે એવી કથા છે. ગંગા કે બ્રહ્મલોકમાંથી મારો પ્રવાહ પૃથ્વી ઉપર પડે અને આ જટાઓ જોગી એમ કે છે કે હું ગંગાને, શંકરને લઈને પાતાળમાં જતી રહું. ગંગાને આવું અભિમાન થયું. હાથ જોડ્યા ભગીરથજી, હે બ્રહ્માજી હવે ગંગાને મોકલો. અને આકાશમાંથી ગંગાનો પ્રવાહ જ્યાં નીકળ્યો, કથા છે કે કડાકાઓ થવા લાગ્યા, બ્રહ્માંડ આખું હલવા લાગ્યું, દિશાઓના હાથીઓ છે અસ્થિર થવા લાગ્યા અને કડાકા સાથે ગંગાજીનો પ્રવાહ શંકર ભગવાનના કૈલાસમાં ઊભા છે. એના માથા ઉપર ગંગાને એમ કે હમણે શિવને લઈને પાતાળમાં જતી રહું. ગંગાનો પ્રવાહ શંકરના માથા ઉપર પડ્યો અને આખી ગંગાજી શંકર ભગવાનની જટામાં ગૂંચવાઈ ગઈ. એક બુંદ પાણી જટામાંથી બહાર નીકળ્યું. ગંગાનું અભિમાન દૂર ચૂરા થઈ ગયું. જટાની અંદર ગંગાજી ગૂંચવાઈ ગયા. એક બુંદ ભગીરથ રાજા જોઈ રહ્યા છે. ભગીરથ રાજાએ હાથ જોડ્યા, હે ભગવાન શિવજી, આ તો તમારા મોટાની બાંધણ કહેવાય. આમાં મારા 60,000 વડવાઓ છે એ બધા હજી પ્રેત યોનિમાં છે. દયા આવી શંકર ભગવાનને જટાને ખોલી અને જટામાંથી ગંગાનો પ્રવાહ છોડ્યો. કથા છે કે એમાંથી 3 પ્રવાહ નીકળ્યા. એક પ્રવાહ બ્રહ્મલોકમાં પાછો જતો રહ્યો, એ બ્રહ્મલોકની ગંગા કહેવામાં આવે છે. એક પ્રવાહ છે એ પાતાળમાં ચાલ્યો ગયો, એ પાતાળની ગંગા કહેવાય. અને એક પ્રવાહ છે એ હિમાલયમાંથી નીકળ્યો. ભગીરથ રાજાને ગંગાજી કહેવા લાગ્યા, હે ભગીરથ, તારો રથ આગળ ચલાવ અને જ્યાં તારા 60,000 વડવાઓની રાખ પડી છે ત્યાં મને લઈ જા. ભગીરથજી આગળ ચાલવા લાગ્યા રથ લઈ અને પાછળ ગંગાજીનો પ્રવાહ. ગંગાજી ત્યાંથી હરિદ્વાર આવ્યા, ત્યાંથી કાશી આવ્યા. જ્યાં ગંગાજીનો પ્રવાહ જાય ત્યાં ઋષિ મુનિઓ આશ્રમો કરવા લાગ્યા. પવિત્ર છે ગંગાજી. અને 60,000 એના વડવાઓની રાખ પડી હતી, ત્યાં ગંગાજી આવ્યા, એનો ઉદ્ધાર કર્યો, એનો પ્રેતત્વ નાશ પામ્યું. ગંગામાં સ્નાન કરવાથી પ્રેતત્વનો નાશ થાય છે. ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. ગંગામાં સ્નાન કરવાથી હૃદય શુદ્ધ બને છે.
મિલી જાય પુની ઉદધી મહા, અને ત્યાંથી ગંગાજી છે એ પાછા સમુદ્રને મળી ગયા છે. આવા ગંગાજીના કાંઠે ભગવાન રામચંદ્રજી આવ્યા. ગંગામાં સ્નાન કરી અને રામજી સામા કિનારે ગયા. ઋષિની મંડળી સાથે જનકપુરી તરફ દૂરથી જનકપુરી દેખાવા લાગ્યું. ગામની બહાર એક આંબાવાડી હતી. એ આંબાવાડીમાં વિશ્વામિત્રજી કહેવા લાગ્યા કે રામજી, આપણે આંબાવાડીમાં મુકામ કરીએ, વિશ્રાંતિ કરીએ, સ્નાન કરીએ, અને ત્યારે હવે જનકપુરી તો દેખાય છે એટલે પછી જનકપુરીમાં પ્રવેશ કરીએ. ભગવાન રામ, લક્ષ્મણ, ઋષિઓનો સમાજ એ બધો આંબાવાડીમાં વિશ્રાંતિ કરે. જનક રાજાને સમાચાર મળ્યા, વિશ્વામિત્ર મહામુનિ આવ્યા છે. જનકજી ગામના મહાજનોને લઈ અને વિશ્વામિત્રનો સત્કાર કરવા માટે જાય છે. ભગવાન અહીંયા આંબાવાડીમાં વિશ્રાંતિ કરે. આપણે પણ થોડી વિશ્રાંતિ કરીએ. એકાદું કીર્તન. રામચંદ્ર મહારાજ સમુદ્ર કિનારે કે મનવા મેણલા કોઈને નો મારો. ભરા સમુદ્રમાં સતીએ બેડાલા બોળ્યા. સમુદ્ર મેણા બોલે કે મનવા મેણલા કોઈને નો મારો. મારો ત્રણ ભુવનની નારી સતી પાર્વતી. નો મળો જળ નો ભરનારો કે મનવા મેણલા કોઈને નો મારો. નથી પાર્વતી શાલિની શર્યા. અંગે લાગ્યો છે અંગારો કે મનવા મેણલા કોઈને નો મારો. મારો ઘરે આવીને સતીએ શિવને સંભળાયું. સમુદ્ર નો ગર્વ ઉતારો કે મનવા મેણલા કોઈને નો મારો. મારો કઠણ વસન શિવજી બોલ્યા. ધારણ રાખો ને પાર્વતી કે મનવા મેણલા કોઈને નો મારો. સમુદ્ર ને તીરે શિવે આસન વાળ્યા. જાપ જપે છે જટાધારી કે મનવા મેણલા કોઈને નો મારો. ત્રણ દિવસની શિવે સમાધિ લીધી.
મારો કે મનવા મેળલા કોઈને નો મારો નો મારો મીઠા સમદર ને શિવે ખારો રે કીધો કીધો હાથે કરીને ગુમાવ્યો કે મનવા મેળલા કોઈને નો મારો મારો બોલેલા બોલ વિચારો કે મનવા મેળલા કોઈને નો મારો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર મહારાજ રામ લક્ષ્મણ અને મુનિ સમૂહ જનકપુરીની બાર આંબાવાડીઓમાં વિશ્રાંતિ કરી. દૂરથી જનકપુરી દેખાય છે. જનકપુરી મહારાજા જનકજી દૂરથી જનકપુરી દેખાય છે એનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. અતિ સુંદર નગરી જનકપુરી. રામાયણમાં 3 નગરીનું વર્ણન આવે છે. 3 પુરી છે. એક અવધપુરી, એક જનકપુરી અને એક લંકાપુરી. અયોધ્યા આખું છે એ રામ પ્રેમી છે. આખું અયોધ્યામાં સ્ત્રી પુરુષો બાળકો બધા રામના પ્રેમી. પણ અયોધ્યામાં એક વ્યક્તિ એવું નીકળ્યું કે જેને રામ પ્રિય ન હતા. એ હતી મંથરા. એક અપવાદ નીકળ્યો. લંકા આખી રામથી વિરોધી. લંકામાં રામનું નામ બોલાય નહીં. પણ લંકામાં એક અપવાદ નીકળ્યો, વિભીષણ, કે જે રામનો ભક્ત નીકળ્યો. આ 2 નગરીમાં એક વિરોધાભાસી નીકળ્યું. પણ તુલસીદાસજી કહે છે કે જનકપુરી એવી છે કે એમાં કોઈ વિરોધાભાસ નહીં. આખી જનકપુરી બ્રહ્મ જ્ઞાની છે. બ્રહ્મ જ્ઞાનમાં નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા વાળી જનકપુરીમાં બધા નિરાકાર બ્રહ્મને માને. જનક રાજા નિરાકાર બ્રહ્મને માને. નિરાકાર બ્રહ્મ એટલે જે બ્રહ્મ દેખાય નહીં. બિનુ પદ ચલહી સુનહી બિનુ કાના કરવિદ કરમ. જે બ્રહ્મ અણુએ અણુમાં વસે છે. જે બ્રહ્મની પૂજા ન કરી શકાય, જે બ્રહ્મને જોઈ શકાય નહીં, જે બ્રહ્મને સાંભળી શકાય નહીં, એવા નિરાકાર આખું ગામ છે એ બ્રહ્મ જ્ઞાની છે. પણ એ બ્રહ્મ જ્ઞાનની અંદર જનક રાજા સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાની. જનક રાજાને વૈરાગી કહેવામાં આવે છે. પોતે ગ્રહસ્થી છે, પત્ની છે, પુત્રી છે, અને છતાંય જનક વિદેહી કહેવામાં આવે. વિદેહી એટલે દેહ છતાં જેને દેહનું ભાન ન હોય એને જ વિદેહી કહેવાય. આ પદવી એને જ મળે છે.
દેહ હોવા છતાં દેહનું ભાન ન રહે. બ્રહ્મ જ્ઞાનમાં બધા રાજતા હતા, વિદેહી. એટલે જનક રાજા ને આ પદવી મળી છે. જનક રાજાના રાજ્યમાં એટલું બધું સમૃદ્ધ રાજ્ય છે કે જ્યાં સાક્ષાત જાનકીજી નો જન્મ થયો હોય, ભગવતી સીતાજીનો જ્યાં નિવાસ સ્થાન હોય, એ સુંદર જનકપુરી છે. એ દૂરથી રામ લક્ષ્મણે જોઈ છે. જનક રાજા પોતાના સેવકો સાથે, પ્રધાનો સાથે, મહાજનો સાથે વિશ્વામિત્રજીને લેવા માટે બગીચામાં આવ્યા. જ્યારે જનકપુરીનો બગીચામાં પ્રવેશ થયો, આંબાવાડીમાં પ્રવેશ થયો, ત્યારે રામ ને લક્ષ્મણ બે ભાઈ છે એ બધે બગીચામાં ફરવા માટે નીકળ્યા છે, આમ્રકુંજમાં. અને જનક રાજા બરાબર વિશ્વામિત્રજીની પાસે આવ્યા. જનકજી આવીને વિશ્વામિત્રજીને પગે લાગ્યા, મુનિ મંડળીને પગે લાગ્યા. બેસવાનું કહ્યું ગુરુ મહારાજે, એટલે જનકજી બેઠા છે. રાજાઓ એ વખતે ઋષિઓ આવતા તો રાજાઓ સામે ચાલી અને એને મળવા માટે જતા. એ વખતે ઋષિઓનું એક એવું સ્થાન હતું. બધા બેઠા છે બરાબર. એ જ વખતે રામ લક્ષ્મણજી બગીચા આંબાવાડીઓમાં જોવા માટે ગયા હતા. એ રામ લક્ષ્મણ ત્યાં આવ્યા અને રામ લક્ષ્મણનું રૂપ જ્યાં જનક રાજાએ જોયું, એકી ટસે રામ રૂપ જોવા લાગ્યા છે. જનકજી વિચાર કરવા લાગ્યા મનમાં, વેહ રામ દર્શન એવું છે. જનકજી વિચારે છે સહજ વિરાગ રૂપ મન મોરા. બ્રહ્મજ્ઞાની માણસ છે, એને જગતના રૂપમાં જનક રાજાનું મન ક્યારેય મોહિત થાય નહીં. અને એના બદલે જનક રાજાનું મન છે એ રામના રૂપમાં આસક્ત થવા લાગ્યું. રામ રૂપ જોઈ અને હૃદયમાં એવા ભાવ થવા લાગ્યા છે. કોણ હશે આ? જનક રાજા વિશ્વામિત્રજીને પૂછે છે કે હે વિશ્વામિત્રજી, આ બંને ભાઈઓ કોણ છે? વેદ જેને બ્રહ્મ કહીને નિરૂપણ કરે છે એ સાક્ષાત બ્રહ્મ તો અવતાર ધારણ કરીને નથી આવ્યો ને. જનક રાજાની કલ્પના જુઓ, એકદમ સત્યથી નજીક છે. કારણ કે પોતે જાણે છે કે પોતાને સંસારના રૂપમાં આસક્તિ ન થાય, એના બદલે મને મારું હૃદય છે એ આ રૂપ તરફ ખેંચાય છે. એટલે અવશ્ય આ કોઈ વ્યક્તિ બ્રહ્મ તો ધારણ કરેલી વ્યક્તિ છે. કોણ છે આ? વિશ્વામિત્રજી હસવા લાગ્યા છે, કહેવા લાગ્યા છે કે હે જનકજી, તમે જે કહો છો એ ખોટું તો હોય નહીં કાંઈ, અથવા તો તમે જેમ કહો છો કે આ બ્રહ્મ છે, આનંદ હું કે આનંદ દાતા, આનંદ ને આનંદ દેવા વાળા એવા ભગવાન આનંદ કંદ કહેવામાં આવ્યા છે. વિશ્વામિત્રજી જ્યાં ઓળખાણ આપવા જાય કે રામજી થોડાક હસ્યા છે. અને રામજી હસ્યા છે એટલા માટે કે ગુરુ મહારાજ મારી સાચી ઓળખાણ આપતા નહીં, આ મારો મનુષ્ય અવતાર છે. એટલે વિશ્વામિત્રજીએ તરત છે એ ઓળખાણ ફેરવી નાખી. મહારાજા જનકજી આ બંને મહારાજા દશરથજી અયોધ્યાના સમ્રાટ, એના પુત્રો રામ ને લક્ષ્મણ છે. મારો યજ્ઞની રક્ષા કરવા માટે મોકલ્યા હતા દશરથજીએ. યજ્ઞની રક્ષા કરી અને મારી સાથે ધનુષ્ય યજ્ઞ જોવા આવ્યા છે. જનકજી કહેવા લાગ્યા કે જે તમે કહો તે, પણ મારું હૃદય એમ કહે છે કે આ કોઈ સામાન્ય માણસ નથી, સામાન્ય વ્યક્તિ નથી. આ કોઈ એવું વ્યક્તિત્વ છે કે હું બ્રહ્મમાં રાચું છું, હું બ્રહ્મ ઉપાસક છું. તો બ્રહ્મને છોડી
અને મારું મન છે એ આ બાળકોના રૂપમાં લુબ્ધ થાય છે, બાળકોના રૂપમાં મને આસક્તિ થાય છે. વિશ્વામિત્રજીને સમાજ સાથે લઈ અને જનક રાજા રામ લક્ષ્મણની સાથે જનકપુરી પધાર્યા છે. જનકપુરીમાં એક એવો ઉતારો આપવામાં આવ્યો કે બધી ઋતુમાં સાનુકૂળ હોય એવા ઉતારામાં વિશ્વામિત્રજી બધા મુનિઓ અને રામ લક્ષ્મણને રાખ્યા છે. પણ જ્યારથી જનકજીએ રામને જોયા ત્યારથી એનું મન છે પોતે વિદેહી હતા, દેહનું ભાન નહોતું, એના બદલે એને રામ તરફ આસક્તિ થવા લાગી છે, કારણ કે રામ સ્વયં બ્રહ્મ છે. જનક રાજા એ જેવું તેવું વ્યક્તિત્વ નથી. સુખદેવજી જેવા જનક રાજાને ગુરુ કરવા માટે આવ્યા છે. આવું મહાન વ્યક્તિત્વ જનક રાજાને. એટલે વિચાર કરતા કરતા જનકજી રાજમહેલે ગયા. અહીંયા રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી અને મુનિઓની સાથે ભગવાને ત્યાં વિશ્રાંતિ કરી છે. રામ લક્ષ્મણે સાંજનો સમય થવા આવ્યો, દિવસ 2 પ્રહર બાકી રહ્યો. એ વખતે રામચંદ્રજી ગુરુ મહારાજ વિશ્વામિત્રજીના ચરણમાં વંદન કરીને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ, જો આપ આજ્ઞા આપો તો નાથ લછનપુર દેખ ન ચાહી. વિશ્વામિત્રજી આ નાના ભાઈ લક્ષ્મણજી છે ને એ ગામ જોવા માંગે છે. જનકપુરી નવું છે, અમે કોઈ દી આવ્યા નથી. લક્ષ્મણજીને ગામ જોવાની ઈચ્છા છે. તો તમે જો આજ્ઞા આપો ને તો લક્ષ્મણજીને ગામ દેખાડી અને હમણાં હું ફેરવીને પાછો લઈ આવું. રામજી લક્ષ્મણજીને ગામ જોવા નિમિત્તે પોતાની પણ આજ્ઞા લઈ લે છે કે હું એને દેખાડી આવું, એટલે હું પણ સાથે જાઉં. વિશ્વામિત્રજી હસવા લાગ્યા છે કે રામજી, તમારી મર્યાદા ધન્ય છે. જાઓ બંને ભાઈ, જનકપુરીના લોકોને તમારા રૂપનું દર્શન કરાવો. મને ખબર પડે કે આ આખું ગામ બ્રહ્મજ્ઞાની છે. આ લોકો રૂપમાં માનતા નથી, નિરાકારમાં માને છે. આજે મારો રામ રૂપ લઈ અને જનકપુરીમાં જાય તો એ નિરાકાર બ્રહ્મ કે સાકાર બ્રહ્મ કોણ ચડે છે? રામ ને લક્ષ્મણ બે ભાઈ જનકપુરી જોવા માટે નીકળે છે. અને તુલસીદાસજીએ વર્ણન કર્યું છે, આજે રામનું રૂપ એવું સુંદર છે. ગજ મોતીઓની માળા પહેરી છે, પીળું ચંદન છે, લેપ કર્યો છે, વાંકડિયા બાલ છે, ધનુષ બાણ ખંભે ધારણ કરેલું છે. રાજકુમાર સમ્રાટના પુત્રો છે. માથા ઉપર 4 ચોગુની 4 ખૂણાવાળી ટોપી પહેરેલી છે. અને રામ ને લક્ષ્મણ જનકપુરીમાં નીકળ્યા. જે બજારમાં થઈને રામ નીકળે ત્યાં ત્યાં લોકો રામના દર્શન કરવા માટે ટોળે વળે છે. રામ દર્શન એક અદ્ભુત પ્રસંગ છે. ગામની સ્ત્રીઓ અટારીઓમાં ભેગી થઈ જાય છે. જ્યાં જ્યાંથી રામ નીકળે સ્ત્રીઓ અટારીઓમાં બેસી જાય. અટારીઓમાંથી પુષ્પ અને અક્ષતોનો વરસાદ વરસાવે. રામ રૂપ જોઈ આખી જનકપુરી રૂપમાં પાગલ બની છે. જે લોકો રૂપમાં માનતા નથી, જે નિરાકાર બ્રહ્મને માને છે, આખી જનકપુરીને રામે રૂપમાં પાગલ બનાવી દીધી છે. સ્ત્રીઓ બધી રામનું રૂપ જોઈને આસક્ત થાય છે. ગામની સ્ત્રીઓ વાતો કરે છે કે આપણે આવું રૂપ ક્યાંય જોયું નથી, જગતમાં આવું રૂપ ક્યાંય સાંભળ્યું નથી. કહેવાય છે કે વિષ્ણુ ભગવાન બહુ રૂપાળા, પણ વિષ્ણુ ભગવાનને 4 હાથ છે અને 4 હાથ વાળો માણસ સારો ન લાગે. ભગવાન રામનું રૂપ
આસક્ત બધા એક એક બજારો ફરતા ફરતા રામ ને લક્ષ્મણ મર્યાદામાં જાય છે. ગામના બાળકો બધા રામ લક્ષ્મણને ઘેરી વળ્યા છે. રામની જેવા જે બાળકો હતા એ રામને બધાને ઘેરી વળ્યા છે. મહારાજ અમે તમને જનકપુરી બતાવીએ, રામ લક્ષ્મણને લઈને બધું બતાવે છે. એમ કરતા કરતા ગામની બહાર જ્યાં રંગભૂમિ ધનુષ્યજ્ઞ કાલે થવાનો છે એ ભૂમિમાં બાળકો લઈ આવ્યા. કોઈ બાળક છે એ રામનો હાથ પકડી અને રામને લઈ જાય. મહારાજ આ સિંહાસન જુઓ, આ જનક રાજા અહીંયા બેસવાના છે. બાળકોની વાત સાંભળી અને રામજી બાળકોને સારું લાગે એટલા માટે લક્ષ્મણજીને કે લક્ષ્મણજી જુઓ તો ખરા, આવું સિંહાસન આપણા અયોધ્યામાં નથી. બાળકો રામ લક્ષ્મણને હાથ અડાડે અને બાળકોને રૂવાડા બેઠા થઈ જાય. શું થાય બાળકોને ખબર? રામનો સ્પર્શમાં એટલી તાકાત છે, રામના દર્શનમાં બાળકો પાગલ બની જાય છે. ખબર નથી પડતી કે હૃદયમાં શું થાય. તુલસીદાસજી કહે છે કે રામનું દર્શન